કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ મોજે દરિયા. મેરે પાસ માં હૈ સિનેમા. મોજે દરિયા એક એવા ડિલિવરી બોયની વાર્તા જે ફૂડ ડિલિવરી કરતા કરતા દારૂની બોટલ ડિલિવર કરવાનું શરૂ કરે, અને તે પણ ગુજરાતમાં. પાછળથી પરિસ્થિતિ એવી થાય કે એના પપ્પાના ઓપરેશન માટે એને મોટી રકમની જરૂર છે, અને તે એક સાથે 100 દારૂની બોટલ સપ્લાય કરવાનું બીડું ઝડપે. પછી શું? બસ મૂળ આટલી વાર્તા છે. આ જે ફિલ્મ છે એના જે સર્જકો છે, દિગ્દર્શક, એક્ટર, મુખ્ય એક્ટર, નિર્માતા, એ લગભગ બધા જ ફર્સ્ટ ટાઈમર હોય એવું લાગે છે. અને બહુ જ યુથફુલ સોશિયલ કોમેડી લઈને આ ટીમ આવી છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે તક્ષ શાહ, સિદ્ધાર્થ ડોલી, નિસ્મા સોની અને માનવ ગોહિલ. દિગ્દર્શક છે પેરી મજુમદાર અને નિર્માતા છે યશવી શાહ અને તક્ષ શાહ. આ ફિલ્મ આજે બહુ સારા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ફર્સ્ટ ટાઈમરની ટીમ હોય અને ટ્રેલર ઉપરથી આ ફિલ્મમાં મજા પડે એવું લાગી રહ્યું છે. આશા રાખીએ કે આ ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ ઉપર ખૂબ સારું કરે. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ. ગત સપ્તાહે રિલીઝ થયેલી અને બહુ જ મોટી આશા જગાવનાર જય કનૈયા લાલ કી બહુ જાજુ ઉકાળી શકી નથી. પહેલા સપ્તાહના અંતે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 2.29 કરોડ પહોંચ્યું છે, જે આ ટીમની જે પૂર્વની કલેક્શન છે અથવા એમની જે ટીમનું જે સફળતા છે એની સરખામણીમાં બહુ ઓછું લાગે છે. મેરે પાસ માં હૈ સિનેમા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, ગત સપ્તાહમાં મેં જય કનૈયા લાલ કીનો રિવ્યુ કર્યો હતો, એટલે એ વાત દોહરાવતો નથી. પરંતુ એના અનુસંધાને જ આજે એક વાત કરવી છે કે આપણી પાસે ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ તરીકે થિયેટર, ટેલિવિઝન અને સિનેમા છે. પરંતુ આ ત્રણેય ફોર્મેટની દિગ્દર્શન કે એક્ટિંગ કે પ્રસ્તુતિ એ બહુ જ અલગ અલગ છે, અને એ જ્યારે એનું સર્જન થાય ત્યારે અલગ રીતે થાય તો જ તેની ધારી અસર ઉપજાવી શકાય. આજે આ વાત એટલે કરી રહ્યો છું કે જય કનૈયા લાલ કી ફિલ્મ છે કે નાટક, એ એના પર એક અલગ ડિબેટ થઈ શકે. અને આ એટલા માટે કરવી છે કે આ ફિલ્મના સર્જનની પાછળ સિદ્ધાર્થ રાંદેરિયા અને ધર્મેશ મહેતા જેવા બે બહુ જ મોટા કલાકારો, સર્જકો જોડાયેલા છે. ત્યારે તમારી આશા અને અપેક્ષા સ્વાભાવિક છે કે આ લોકો પાસે વધી જાય. પરંતુ આ લોકો આપણી આશા અપેક્ષા સંપૂર્ણ કરવામાં અથવા તો આપણી આશા અપેક્ષા પાર પાડવામાં નિષ્ફળ ગયા છે. આપણી આશા અને અપેક્ષા પર પાણી ફેરવી દીધું છે એવું કહીએ તો અસ્થાને નથી. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.